ભાઈ અને હવે સોફા સુકાઈ ગયા. શું કરવા મિત્રો કોમેડી થઈ ગઈ રાકેશભાઈ તો નમસ્કાર, જય માતાજી બધા મિત્રો. મજામાં હશો બધાને. ગુડ મોર્નિંગ એટલે આ વિડીયો વહેલા અપલોડ 7 વાગે થશે. આજે રાતના વાગી ગયા છે 10:30 એટલે 11:30 થવાનો ટાઈમ આવી ગયો છે. તમે કહેતા છો જમનભાઈ અડધી રાતના કેમ મારા ભાઈ વ્લોગ બનાવે? તો આજે દાડે કોઈ ટાઈમ મળે નતો એટલે કીધું આજે રાતના વ્લોગ ચાલુ સ્ટાર્ટ કરું. તો 10:30 થઈ ગયા અને આજે અમે આવી ગયા છે 10:30 અમારા ટેબલના સોફા ધોવા. એટલે શિયાળાની ઢાઢ પડે છે. હું ને અમારા મિત્ર છે અમારા મિતેશભાઈ, 2 જણા આવી ગયા. અને તમે મિત્રો તમે જોતા હશો, અમને સપોર્ટ કરતા રહેજો. અમે હાલે ધોવા આવી ગયા છો કોબળાના સોરી આપણે ટેબલના સોફાના. તો રાતના બતાવી દઉં. આ ભાળી શકતા હશો આ મારો ભાઈ. એટલે મિતેશભાઈ શું કરો? ભાળો મિત્રો અમે આ ગેળવા મેલ્યા. મિતેશભાઈ મજામાં? મિત્રો થોડી પડે ઠંડી. હું અમારા ભાળો મિતેશભાઈ બેને સોફા ખોલી દીધા. સોફા ખોલી અને ભાળો હવે ગેળવી દો અને વહેલા સવારે ધોઈ નાખશે નહીં મિતેશભાઈ? શું કહેવું પહેલાં તમારું? તો મિત્રો અમે હાલ તો સોફા 2 જણા ધોવા નહીં હાલ તો, કારણ કે અમે ગેળવા મેળ દે અને દાડે અમે ધોઈશું એટલે બ્લોગ બનાવીશું. અને આ વિડીયો 2 દિવસ પછી અપલોડ થાય. અમે કારણ કે તરત વિડીયો અપલોડ ના કરી શકીએ. અમારે એક વિડીયો બનાવવા માટે 2 થી 3 દિવસ લાગે. તો સપોર્ટ તમારા ભાઈને કર્યો છે એવો ને એવો કરતા રહેજો. અને હજી ઘણા બધા વિડીયો અમારા આવશે. અમે નવા લોકેશને ફરવા જઈશું, તમને મોજ કરાવીશું. હા, અને ભાળો અમારો બંકો કે બાઈક આવી ગયું હોય તો આપણે સપોર્ટ કરતા રહેજો. અને ઘરે જઈશ તો નવા લોકેશને જઈશ અને આપણે અલગ જગ્યાએ ફરવા જઈશું. તો વ્લોગમાં કન્ટિન્યુ ભાળો અમારા મિતેશભાઈ ગળી જાય. ભાળો મિત્રો ટબ ચલો મોટો હોય અને મિત્રો હે આ ભાળો આખી થેલી ખાલી કરી નાખીએ. કેટલા કિલોની ભાઈ હતી મિત્રો? આખી મિત્રો 2 કિલોની ભાઈએ થેલી અમારે નાખી દીધી પાવડરની. અને અમારા શેઠને ખબર નહીં. અમારા શેઠ કહે એટલે આ તમે 2 કિલોની થેલી નાખી તો મને આવી રીતના પાવડર પૂરો કરીશો. અમારા શેઠને અમે કીધું નહીં. 2 જણાએ આખી થેલી ખાલી કરી. સાહેબ જોઈ શકતા છે મિત્રો. તમે કહેતા હશે જવાનભાઈ ખોટું બોલે. યાર ખોટું નહીં બોલતો યાર. થેલી અમારા ભાઈએ ભાળો એકદમ હે ને મિત્રો ભાળો ફૂલ ગળવા મેળ દીધું એ તો પાણી ચાલુ થયું પહેલાં નળી. તો મિત્રો નમસ્કાર, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હવે મળીશું સવારે વહેલા. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. અને ભાઈ તમે ગુડ નાઇટ કહી દીધું, બધા માણસો ઊંઘાઈ જાઓ મિત્રો. ગુડ નાઇટ મારા અને અમારા મિતેશભાઈ તરફથી બધાને ગુડ નાઇટ. તો ઊંઘાઈ જાઓ, સવારે મળીશું. તે માટે તો નમસ્કાર. સવારમાં ગુડ મોર્નિંગ. તમારો ભાઈ આજે ફરે આવી ગયો છે બગીચામાં, તમે જોઈ શકતા હશો. અને રાતે વ્લોગ બનાવ્યો તો આપણે આ બધા કોબળા કવર ધોવાના હતા. આજે જોઈ શકતા હશો અમે ધોવા આવી ગયા. આ ભાળો અમે રાતે ગળવી મળ્યો તો આ ચો એટી ગેટી થઈ કે નહીં થઈ ગયા ને. અને આ ભાળો અમકા હાબુ ઉડી એકલા. અને પેલા આવી ગયા અમારા મિતેશભાઈ તમે ચોકણી જતા સાહેબ અમકા હાબુ. મિતેશભાઈ ગુડ મોર્નિંગ. હા આપણો તડકો કે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. નમસ્કાર તો નમસ્કાર. દાડાના વાગી ગયા છે 2 અને હું અમારા રાકેશભાઈ 2 ગાર્ડનમાં પાસ આવી ગયા. તમે કહેતા છો કે જવાન આજ તો આખો દાડી ગાર્ડનમાં આવે. તો મિત્રો આજ ગાર્ડનમાં આખો દાડી મારે ખરા તડકાનું કામ છે, જોઈ શકતા હશો. આ સોફા અમે ધોઈ દીધા હતા મેં રાકેશભાઈ. અને હવે સોફા સુકાઈ ગયા. શું કરવા મિત્રો કોમેડી થઈ ગઈ રાકેશભાઈ આ મિસ્ટેક થઈ ગઈ. બોલો આમ થોડી રાકેશભાઈ સોફા સુકાઈ ગયેલા છે. હવે એમનું કવર ચડાવી દેવાના છે. હા આ તો આપણે હવે કવર સુકાઈ ગયેલા છે સોફાને ચડાવવાના. તો મિત્રો આજે મારો કોમેડી થઈ ગઈ. અમે આવતા 2 જણા ભાળો આ કવર આમ કા બધા અમે તડકાના કોરા થઈ ગયા. તો અમે 2 જણા હવે લઈ જઈશું અને સોફાને લગાવીશું. તમે ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચલો ભાઈ કવર ફટાફટ લગાવી દેવાના. હા અને પછી આપણે નાસ્તો કરવાનો ટાઈમ થયો. હા નાસ્તો પછી ખાવાનો ટાઈમે. ના ખાવાનો ટાઈમ પતી ગયો બપોરે 12 વાગે. હા તો શું કરવાનું? હવે નાસ્તો કરવાનો 3:30. હા અને પછી શાંતિથી જઈને હા ખાટલા ભેગા. હા વાહ અમારા રાકેશભાઈ 2 જણા અમે વિડીયો જ બનાવી છે. હદર સાહેબ અમે કોમ ધંધો મિત્રો કરતા નહીં કોઈ. આ ભાળો મને સાકું બતાવે આમાં કંઈક જોઈ શકતા છો કવર ભાળો ખાલી અમે ચો લગા જોઈ શકતા હશો મિત્રો નીકળી ગયેલા છીએ 2 જણા 2 ભાઈ અમે રાકેશભાઈ સોફા કવર ચડાવવા માટે રેડી થઈ ગયા અંદર છે. હા અને અમારી રાહ જોઈને અજ્જુભાઈ ઉભા છે હા સોફાને કવર ચડાવવા માટે.
આ સોફા છે, આ અમારા રાકેશભાઈ આવી ગયા લઈ, આ સોફાને આ લગાવવાના છે. આ જોઈ શકતા છો, આ મારા સોફા લગાવવાના અહીં. આ બાળો અને અમારા આવા દેશી બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તેથી તમારો ભાઈ ચોક નવા લોકેશને જાય તો ફરવાનું લોકેશન બતાવશે. તો બ્લોગમાં કન્ટિન્યુ તમારા ભાઈને સપોર્ટ કરજો યાર. જય માતાજી.